રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગે છે નહીં પણ વાગી ગયા છે. અને છે ને સવારમાં દવા છાંટવાનું કામ લેવાનું છે. ભગવાન ફુવારો ચોખ્ખો કરે છે. છાંટવી છે આપણે બીજા કંઈમાં નહીં પણ ઝાડવામાં, આંબામાં નીમાં ધોઈ છે જરાક. બીજી બધી દવા છે ને ધોવાઈ જાય. એમાં ખાલી છાંટવી એક જ છે આપણે, કોરાજન જ. એટલે 2-5 મિલી નાખી અડધો પંપ ભરી અને ઝાડવામાં મારવો હે. દવાનો પંપ છે ને બાપુ જણાવ્યો હે, એ છાંટે છે. એનું કારણ છે અમારે બેન છે ને ભૂકો છે ને એ થોડોક રૂમમાં નાખવો હે. રૂમમાં નાખ્યો તો નહીં થઈ રહેવા આવ્યો. એટલે આ જે ઢાકલ હતો ને આપણે ઉગાડી થોડું અને પછી રૂમમાં નાખી દે. પાછો વારી મેં હમણાં જોયું નહીં 8 દિવસ સુધી એ તો ટૂંકમાં ખોલ્યો જ નહોતો, ઓલો હતો તે સારું. અને અમારે બેન ભૂકો નાખો ને કે હું છે ને દવા છાંટી દઉં, તમે કે ભૂકો નાખો. એ બાપુ દવા છાંટે, એને બધાને છાંટી દીધી. આંબાઓને ને સ્પેશિયલ એને કહીએ તો આપણે દેવા આવ્યા હતા ને એ કહે ને કોરાજન છાંટ દો. 15 દી કોરાજન છાંટો ને તોય હાલે. ખાલી આને આંબાને થોડું જોઈએ 2 મિલી નાખીને 2 કરાશિયા પાણી હોય તોય ઘણું થઈ ગયું. અને કોરાજન બધેને ટૂંકમાં ફાયદો બધેને કરે, વર્ધીમાં ફાયદો કરે, ઈર આવે નહીં. એટલે 1 મિલી નાખી બધે છંટકાવ કરી દઈ ને. આ તો જો કોરી ગઈ છે ચીકુડી. તો ખાલી આછો પંપ આવી જાય ને તો ટૂંકમાં વર્ધીમાં ફાયદો થાય. હાલો અમારે એને ભૂકો નાખવો હે, રૂમમાં નાખી દે. વળી 10 મોટલા તો વળી મહિનો દીતા થઈ ગયો એમ નાખ્યો તો એને. કાં મહિનો થઈ ગયો ને આપણે નાખ્યો તો એને. દોઢ મહિનો થઈ ગયો આપણે નાખ્યો, અડધો પૂણો ઝાકડો. ત્યાં જ આવું આવી તો કરી આવી તું પડી. હા જ્યાં હેઠો તો પલરી ગયો ને માથે ઓલો કાગળનો ઓછ આવે એ તો જરા થોડોક ઓલું બહાર હોય ને ફૂંગની અસર લાગે. કોરો હોય પણ અને હે અંદર તો શું હોય રૂમમાં નાખ્યો તો જો એ થઈ રહેવા આવ્યો હે થોડોક. હે પાછો વળી થોડોક નાખી દઈ ને તો મહિનો ની હાલત વળી આ ઢાકલ હોય ને ઉખેરવો નહીં. જે આમાં ઢાકલ છે એમાં અંદર એવો ને એવો હે કોરો ખખડે. અને ઉમાં છે ને રૂમમાં દિવાલ હે હા એમાં છે ને દિવાલ ઉપર થોડોક ભેજ આવી ગયો. અવડો મેં વેરો દિવાલ જતા હેવારી ગયું હોય જે એમાં ફરતો ભેજ આવી ગયો હોય. એવા હાથ પછી બધો રૂમમાં નહોતો ભર્યો. પરવાત બધો રૂમમાં હતો ને આપણે. આ હેઠો છે એટલો નીકળો એ હેઠો છે. પલરો તો હે હમણાં દિવાલ ભરવારી પાણી ઉતરવું હોય. આમ ઓરી કાઢ લીધી હોત ને, દિવાલ ભર હતો ને ઓરો લઈ લીધો હોત ને ફરતું કાગળ થઈ ગયું હોત ને તો હાલત. પણ નામી હાલો થોડોક નાખી દઈ. જય શ્રી કૃષ્ણ. વાગ્યા 9 વાગ્યા આવ્યા અને હું ભણવા માથું વરાવાનું બાકી છે ને માન બાપુ ભૂકો હારે. આમ રેડું ઊંચું ચાલ્યું ને પલકને કહું જીરીક બેન માથું વરાવાનું જારો ને તો આમ 2-4 જોડી જોડી નાખી દઉં. હા બહુ હે નાખી લઈએ બેન. તારે આંગળી આવતી હોય એવું હે આવતી ને. રૂમમાં તો ખાવા હવાઈ ગયો જોતા ખાઈએ ખરો પરબારો ખાઈ હોય ને. અને આમાં હે ને પાછું આપણે માથી ચાલુ નથી કરતા, અહીંથી આમ બનાવીને અહીંથી ચાલુ કરીને તે આમ કરીને આંગળી આવી જાય, આમ કરીને આંગળી આવી. ભૂકો મારી જાય એટલી છે પણ ચાય નાખી દિવાલ ભર બગડે બહુ જોઈ ઓઝાવે ને એટલે વધારે વળતા જોઈએ એટલે દિવાલ ભર ફૂંગ આવી જાય. હાલો હાલો ફટાફટ કાં આગળ મેં આવવાને.
અરે પણ આને શું ઊંધા ચડે સુરભી થોડાક દી હાલે ને એટલો નાખી દીધો હા હા પાછા વળી ઢાંકી મૂકી વળી જો હે ત્યાં કોરાઠું થાય ને હા કોરાઠું હોય હાવ તો અહીંથી ચાર હોય હાલે બાકી મેં વરસ હોય ત્યાં વળી અહીંથી હાલે હમણાં તો ચાલુ જ છે બંધ જ નથી ભૂકો રૂમમાં નાખવાનો હતો એ નાખી લીધો અને અમે તેથી મેં વરસ હતા હું ને બેન છે ને રેનકોટ લેવા ગયા હતા તે દી નહોતો એમાં તમને આગલા વિડીયો કહી દઉં કે છત્રી ના લઈ શકું માથે માળ ના એ પલક નો મોબાઈલ કીધે બનાવી દઈએ તો માથે માળી એમાં ઘણા કોમેન્ટ આવ્યા હતા ઘણા ટૂંકમાં એવું રાખે છે છત્રી ના લઈ શકે પછી બધાને અલગ અલગ હોય પણ મોટું ખાન ગામ હોય ને લગભગ ઓછા દે મીંડું ચડાવેલ મંદિર હોય ને તો હાલે બાકી મીંડું વગર મેળી હોય ને એટલે પાછા તમે કહો રેનકોટ તો રેનકોટ લઈ શકી રેનકોટમાં નથી એવું આવો લઈ આવી ગયો આખે આખે ચિત્ર વાળો ગાડી છોકરા ભણવા જાય શિક્ષક લાંબો એ હાલે કે પાછા ભણીને આવતા હોય તો વાહે પેલા એટલે ઠેલો એ ન ભલે બાપુને આવો બાબા સુડીઓ લે હાલો મારે જોહે એવો લઈ આવી બહુ મસ્ત આવે એટલે હે ને છત્રી ઘોડો માથે મેળી માથે માળ એવું બધું ના કરી શકી પણ રેનકોટ હાલે એટલે રેનકોટ લીધો જીતુને માતાજી છે ને કાળા કલરની વસ્તુ કોઈ ના લઈ ગઈ કપડામાં કાળા કલર ના નહીં લેવા અને છોકરામાં કેટકા ના નહીં એને કોક લઈ દે ને તો હાલે એક ડ્રેસ ને જે બ્લેક કલર લઈ દીધું હા એ પછી આડા આવડે હગાવાલા લઈ દઈએ જ્યાં છત્રી છે ને એ અમારે લીધેલ નથી ટૂંકમાં આડા આવડે હગાવાલા ગમે એ દઈ જાય મને ને ભાઈને બેને જીમકી જીમકી છતરી દીધી કર મુનામાં ફોન એને કે દઈ જાવ છત્રી અને એને કે માથે મેળી માથે બંગલો બનાવવાનો વિચાર છે બનાવી દેવો તમારે નવા બે જેવું થયું છે એટલે ચા બને છે 2 વાગ્યામાં ચા જાવું છે અમારે બેન લેદવા આજે વરાપ બહુ રહ્યા છે છાટા આવ્યા જ નથી આજનો મેં જોઈ લે છાટા છૂટી વળી આવે તો પછી કાલ ગોઠવી આજે અમારે બેન જવું છે જોઈએ કેવો ગારો છે પાલતા હજી ગારો ના દે તો તારે કુમરમાં લેદવા કઈ નડે એવો નતો નવા પડામાં ગારો તો બહુ વધારે હવે કાંઈ કઈ વરાપરી તો ફૂકાતું દે જો આજે આપણે હમણાં જ વાત કરતા હતા ને હા એ તમે કાલના વિડીયોમાં કહ્યું ભૂલીએ માથે આવી ગયું પાણી જતા તરાવ ભરાય છે ને એટલે રજૂ આવી જાય ને અને અમારા ગામનું આ તરાવ ભરાય ને એટલે મેં પૂરો હા એન્ડ આવી જાય ગામને પાણી આવે ને એ હા છે જો મેડા તમે ધ્યાન રાખજો આમાં જો પડ્યા ને દરિયો ભાઈ રે દરિયો મીઠો દરિયો નેદવાનું છે ને અહીંથી લેવું હોય ધારીમાંથી ડીસુ વાળામાં ખબર પડે આમાં હવે મોરથી ઉગે તો 15-20 દી લાગે પાખી બહુ ઘાટી એ નકામી હાલો ખોભાઈ બાંધી લઈ લેવા હે વખેડા આમાં તો નથી ડીસુ વાળા વડું હે આયલું આમ તો માણસ હોય ને તો આનો વારો ના આવે અટાણે છે ને એને કઈ કામે નથી નકર મારે હાથી આંકવાનું હોય તો હું કહું ને દવા આવું પણ ને હવે હાથી તો હાલી નેદ બે થઈ પછી
હાથી હાલે તઈ થઈ જરા ઝીણું ઉઠું ઝીણું બહુ ઊઠું પણ એવું મારું હલવું વરાપ થાય તો હાથી હાલે તો વાહે લાગુ મરતું વરાપ 2 દિવસ ઠાવકી કાલે નામી હતી પવન છે પવન નહીં એટલે કોરું બહુ કરે આજ કાલ હે ને માંડવીને પાટલામાં ક્યાંક પાણી ચકચકતા હતા આજ કોરું થઈ ગયું હા અમારા ધારી જેવી જમીન છે ને આછી જમીન ને તો ડીશું વરસની આવી ગયો ને તોય ફાયદો કરે અને જો કે અમારે લગભગ વરસની હાલી જાય કોક જ વરસ ખાલી જાય તો ભલે એક વરસ જાય ને એક વરસ હાલી જ જાય જતા આવે હજી તો વખેડવા લીધું હે ફોન પડ્યો હે ટ્રાયપોડ માં તમે કહેતા વિડીયો કોનું તારે આમથી આવે જતા હજી તો પૂગવાય નથી તો હેઠે હા જો આ ઓયડી અમારે હા ઓલી પ્રાગવડ એ આપડે ઓફિસ હાલે આટલો આધાર હોય એટલે ઘણો થઈ બધું હે ને ટૂંકમાં ખડ તૂટી જાય પાણી વાળું થઈ ગયું હોય વેલે જીગર કેમ કરી છે જઈ હે રાખો થાંભલો લઈ લીધો જોતા એક ઓલો થાંભલો હે જો ઈમાય છે તો વાહું ચડી ગયું જઈ લ્યો હા માથે છાટા આવે જોતા આવ્યા તો ખાલી જરાક જ છાટા પણ માથે પાણી થઈ ગયું ટૂંકમાં હાલો ઈ તો ઠીક ખરી જાય પણ નેદું અઘરું લાગે છાટા આવી હાલો એ ઉથલો વરાય થોડીક વરી લઈ ઘૂમરો મરાઈ ગયો અને 7-8 વખેડાઈ નેદી લીધા હે 2 પુટલું વૈરા ફ્રેશ થઈ જાય નવીન કામ કરી લે ને અને બપોર સુધી છાંટો નતો નેદવા ટૂંકમાં આવ્યા નહોતા ને ત્યાં સુધી અને આવ્યાથી પછી 2-3 રેડા આવી ગયા હજી જો આમ એને ચાલુ જ છે રેડા ચાલુ જ છે જણ ચાલુ જ છે પણ આમ નેદવામાં નડે નહીં આટલું બધું નથી કે નેદવામાં નડે એવું હાલો હવે દોવાનો ટાઈમ થઈ જાય ઘણી હવે અમારે કાયમ ઈ જ વાડી આવે એટલે બેન દોવાનો ટાઈમ થઈ જાય જવું પડે હાલતા થયા હતા પણ ત્યાં હે ને છાટા ચાલુ થઈ ગયા હે તો જણ જ છે જાજુ કઈ નથી પણ સારું એવું મોટાણે છે જાણે બીના થઈ ગયો પછી પ્રાગવડે નામી ઘાટો થોડા ઘણા બે માતા હે ને પલરવાય ના દે છાટા પડવા જ દે અવાર તો ખાટલોય નથી હવે ખાટલો ભૂલાઈ ગયો આવ્યો નથી વાવણામાં નકર ઝૂંપડી એની બની જાય તમારા કોમેન્ટ ઘણા આવતા હોય કે રોમ બનાવી લ્યો એમાં સાચી વાત છે વાડીએ રોમ એક જોઈ પણ આ એક મજા છે 2 વર્ષ તો હોય 2 વર્ષ તને બપોરા કરવાની ચા પીવાની એ બધી મજા છે રૂમ હોય તો આપણે કંઈ ખબર પડે નહીં મેં આવીને હોય જાય તો હતી આવેલું જાય હજી જરૂર પડીએ તો બનાવી લે હું જરૂર તો હે જ પણ હે ને જે શું કહેવાય હિયાડા હે ટાઈટ પડે ને તો ડબ્બા એ કહેવત છે ને કે હિયાડા ટાટ પડે ને તો ડબ સાંભળે ત્યાં સુધી ડબગારે નહીં અરે જો બાપુ આવ્યા હતા ઘૂમરો મારવા હવે જવું છે પણ જરાક ધીરા થઈ રહ્યા ભાઈ જો છાતા ધીરા થાય ને તો પછી જાય આવીને છે ને મેં દોઈ લીધી છે હવે ચા પીવાનો ટાઈમ છે એને જો નાસ્તો હાલે બે નાસ્તો કરી લીધો માને હાલે છે ધૂપ દીવા આ છે મારા બાપુના દાદાના વડામાં મારા બાપુના દાદાના વડામાં નાસ્તો કરી લીધો અને હવે મને ચા પાણી પીવા ખાઈ લઈ હમણાં કઈ જાય પછી એક કામ ચાલુ જ રીએ ઉતરાણ સુધી એ બધા નવરા હોય ઉતારે છે હા અમે ફરી મેં અમારે હાલતો હોય કોઈ કોમેન્ટના જવાબ દેવાનું એડિટિંગનું કોઈ વિડીયો બનાવવાનું એવું હાલતું હોય વડામાં દીકરી બેઠા ખાટલે શું હોય ખબર બ્લોગ જોઈએ હા અમે તો જોયા બેન ને માં ને એને જોવા ના જડે પછી વિડીયો જોતા હોય બ્લોગ જોઈ જો કાલ ક્યાં આવી હતી
ત્યાં નહીં વાડીની વાત કરે ત્યાં તો આવી હતી છેલ જેવો તો આવી હતી વાડી બાપુ ભાઈઓ જાય આવડું ખડી નથી બાપુ ગરડામ નથી આવ્યું ને હેઠા માથે વળી જતું હતું ગરેડામાં હલાય હતું ને પાણી ને પાણા ને બધું અમારે તો હે ને 2 દિવસ છે વરસાદ નવી પોરા પીધી છે તો પોરો ખાય નહીં અમે ઘણો પોરો ખાધા હોય વરસાદ પોરો ખાય છે આ જો હવારના શાકની તૈયારી હાલે ગુવાર વીણાય છે અને વરસાદ બનાસકાંઠામાં નીમણો કાલ કોમેન્ટ હતા આવ્યો છે ધીરો ધીરો ચાલુ થઈ ગયો એમનો અને ક્યાં ક્યાં બાકી છે અને ક્યાં ક્યાં આવી ગયો એ જરા કોમેન્ટમાં જણાવજો અમારે હવે અહીંથી છેટો ઈમણો મૂક્યો હોય તમારા કોમ આવી ગયો હોય તો કોમેન્ટ કરજો ખબર અમારે તો બહુ બાકી એ તો તમે વિડીયો બધા જોયા કેવો 50 નહીં વધારે પડી ગયો અમારે બધો 8-5 ઇંચ જેવો વરસાદ થઈ ગયો ટૂંકમાં વાવણી કરી ત્યાંથી આજ દી સુધીનો એટલો વરસાદ પડી ગયો બહુ અમારે તો વરસાદ બહુ જ છે હવે 2 દી ત્યાં વરાપ છે અને હવે કદાચ વરાપ રહીએ તો ખાસ જરૂર છે વરાપની ના આવું ભલે આવે હે રેનકોટ લે રાજ બાપુ દાદા મેં કયા આવી તો બાપુ કે હજી તો બંધ રહ્યો હે તો હું રેનકોટ લઈ આવી હતી જોવાઈ જાય ને જેથી આવે છે ને પેલા એવું થોડું કે રેનકોટ હતો મેં ને કઈ ને નવો હોય એટલે એમ ફેન્સી જતા આવી એ વાત હે 7-8 દિન વરાપ દઈ દઈએ ને પછી હે હા હાથી ને ને એવું થઈ જાય ને હા હાથીની ખાસ જરૂર છે પછી માનવી વડી થઈ જાય હાલો તો હવે આજનો વિડીયો અહીં પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ગમ્યો તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળી પછીના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ જય શ્રી કૃષ્ણ